વડોદરા શહેરમાં ગરમીનો પારો આજે પણ વધારે છે। આજે પણ તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાયું છે અને જેના કારણે વડોદરા શહેરના લોકો ગરમીમાં સેકાઈ રહ્યા છે। સવારથી જ કાળઝાળ ગરમી પડતી હોય છે અને બપોર થતા સુધીમાં તો તાપમાન 40ને પાર થઈ જાય છે અને જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જ્યારે ઘરની બહાર નીકળવું હોય તો ટોપીનો ઉપયોગ અવશ્ય કરવો પડે છે, મોઢે રૂમાલ બાંધીને નીકળવું પડે છે ને એવો જ માહોલ વડોદરા શહેરના રસ્તા પર જોવા મળી રહ્યો છે કે જ્યાં તાપથી રક્ષણ મળે એટલે માથા પર ટોપી અને મોઢા પર રૂમાલ બાંધી અને વાહન ચાલકો આ તાપથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે। શેરડીનો રસનું સેવન પણ વધુને વધુ લોકો કરતા હોય તેવું પણ સામે આવ્યું છે। અત્યારે જ્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાયું છે ત્યારે વડોદરા શહેરના લોકો આ ગરમીમાં સેકાઈ રહ્યા છે। આ ગરમી એવી પડી રહી છે, અત્યારે પરિસ્થિતિ એવી છે કે કામ કરવા માટે બી નીકળવું પડે એવી ગરમી પડી રહી છે। મજબૂરી બહુ છે એટલે નીકળવું પડે। કામ ધંધા માટે તો કામ કરવું જ પડે ને, કેટલી બી ગરમી હોય, પણ ગરમી એવી છે કે પૂછો ના વાત। તો તમે કશું પહેર્યા વગર નીકળો, તમને ડર નથી લાગતો ગરમીનો? ડર લાગે છે, પણ શું કરે, પહેરીને શું, ટોપી પહેરાય, માસ્ક પહેરાય, બીજું શું પહેરાય? એટલે તમને બિલકુલ ચિંતા નથી કરતું? ચિંતા તો હોય ને, શરીરની ચિંતા તો હોય જ ને, પણ શું છે, મજબૂરીમાં નીકળવું પડે આ ગરમીમાં। આપનું નામ? સંદીપ ગોળિયા। સાહેબ બહુ લાગે છે, આ તો કામ ના હોય તો માણસ ઘરેથી બહાર ના નીકળે એવી ગરમી છે। તો રોજ તમે નીકળો ત્યારે માઇન્ડમાં શું હોય છે તમને? અરે માઇન્ડમાં તો બહુ જ હોય છે પણ કહેવાતું નહીં, પણ આ ગરમી તો જુઓ તમે, આનું શું કરીએ હવે, નીકળવું તો પડે કામ ના હોય વગર। 40 ડિગ્રીને પાર થઈ ગઈ છે ડિગ્રી, કે બચવા શું કરો છો એનાથી? આ બધું બાંધીને તો નીકળીએ છીએ, રૂમાલ બાંધીએ, ચશ્મા લગાડીએ, બધું કરવું પડે, આખું શરીર ઢાંકીને નીકળીએ છીએ। ઢાંકીએ ના તો બીમાર પડીએ, બીજું તો શું કરીએ। શું નામ તમારું? સંદીપ।